થાય એવી જગદંબા ઈ અવાજ કરે અને એના માટે વીર વસરાજ બલિદાન આપે. પણ દાદા વાસરાનું છત્રાવા ગામ છે ઘેડની ધરતીમાં, ત્યાં કવિરાજ પધારેલા અને ગીગા બાપુ કુંચાલા ચારણ કવિ ગીગા બાપુ કુંચાલા પધારેલા અને કીધું કે વાસરા દાદાની માનતાઓ થાય, વાસરા દાદા ઝેર ઉતારી લે, વાસરા દાદા કોઈ પણ ભીડ પડે આવે એની ધા જાય, એ તો આપણે બધાને અહીંયા ખબર છે. તો એવી કઈ કવિતા લખો કે જે બોલવાથી વાસરા દાદાની ધા પહોંચી જાય. તો આખું સપાખું તો બહુ મોટું બધાને મોઢે નોરીએ, પણ જેટલું બોલાય એટલું. તો એના માટે ઈ તેદી વાસરા દાદાના ભુવા હતા, ઈ બેઠા હતા અને ગીગા બાપુ કુંચાલાએ સપાખરું લખ્યું લગન થી લઈ અને એમના શહાદત વરી ત્યાં સુધીનું વાસરા. એ 8-9 કડી હું રજૂ કરવાની કોશિશ કરું. અહીં સપાખરું કેવું હતું કે વાસરા દાદાની આ સપાખરું બોલશે તો જે ધા કોઈની હોય કાંઈ બન્યું હોય તો ઈ કે પહોંચી જશે વાસરા દાદા સુધી. એટલે લારા જાનૈયા હજારા લઈ હાલો ત્રણ વાને લાડો રાણો હસો મારા થાય તોખારા રાજંદ ગને ચોકદારા લલકારા હેમ છડી વાળા હાલ નગારા તંબાળુ ઘુર્યા, ચોકદારા લલકારા હેમ છડી વાળા હાલ નગારા તંબાળુ ઘુર્યા, હુકડા નરંદ ગને રાજ રંભા તાણા ડોળા ગીતડા ચકોળા રાજે રંગ ચોળા પટોળામાં ચોપે ઘણી નાર એહી લોળા રમ ચોળા પાઉં ગજા ગતિ હાલે રૂપ બોળા અંગ ચોળા સીજા શણગાર હાઈ દળા હુકડા તો પેદળા હી ઠાઠો હોવે તેને દત્તુ સળા જાણે મળ્યા ગીરી તું. દાદા વીર વસરાજની જાન કેવી હતી એનું આપણું વર્ણન. લારા જાનૈયા હજારા, હજારોની સંખ્યામાં જાનૈયાની લારો હતી વાસરા દાદાની જાનમાં. લારા જાનૈયા હજારા લઈ હાયલો પ્રણવાને લાડો રાણો અસુવારા થાય તોખારા રાજંદ. ઘોડા ઉપર સવાર થઈને લાડો વસરા રાણો નીકળ્યો. ચોપદારો સડી પુકારતા હતા, લલકારા હેમ છડી વાળા કોનાની સડી વાળા ચોપદારો આગળ હતા વાસરા દાદાની જાનમાં. આ બધું વર્ણન છે. ચોપદારા લલકારા હેમ છડી વાળા હાલે નગારા ત્રંબાળુ ઘુર્યા, હુકડા ને ત્રંબાળુ ઢોલ ને નગારા વાગતા હતા વાસરા દાદાની જાનમાં. ચોપદારા લલકારા હેમ છડી વાળા હાલે નગારા ત્રંબાળુ ઘુર્યા, હુકડા નરંદ રાજ રંભા તણા ટોળા અને રાજ રંભાના ટોળાઓ હતા, જાનવી એવા હતા. ગીતડા જકોળા રાજે રૂપ બોળા અંગ ચોળા સજા શણગાર, બોળા રૂપ વાળા જાનણીઓ હતા અને તૈયાર થઈ શણગાર એવા પ્રકારના હોળ હોળ શણગાર સજી અને એ ગીતડા ગાતા હતા. રૂપ બોળા અંગ ચોળા સજા શણગાર હઈ દળા હુકળે, ઘોડાના દળની હિકાટું બોલતી હતી. એવા ઘોડાના દળ હતા. હઈ દળા હુકળા તો પેદળા હી ઠાઠ હવે. પેદળ પણ એટલા જાનૈયા હાલ્યા આવતા હતા વાસરા દાદાની જાનમાં. હઈ દળા હુકળા તો પેદળા હી ઠાઠ હવે. ટેલે દંતુસળા હાથીની ઘમસાણ્યું હતું, હાથી ટેલતા હતા વાસરા દાદાની જાનમાં. હઈ દળા હુકળા તો પેદળા હી ઠાઠ હવે. ટેલે દંતુસળા જાણે મળ્યા ગીરી ટૂંક. ડુંગરની ટૂંકું જેવા હાથી વાસરા દાદાની જાનોમાં હતા. સપાકરામાં કહે છે મળ્યા ગીરી ટૂંક. હઈ દળા હુકળા તો પેદળા હી ઠાઠ હવે. ટેલે દંતુસળા જાણે મળ્યા ગીરી ટૂંક. અને વાદળા વ્રેમંડા વાળા ધુઆથી ઢંકાણો રવિ. ધુવાડા દળથી એટલા ઉડતા હતા જાનૈયાની ધૂળ ઉડવાથી હાલવાથી વાદળા થઈ ગયા હોય એમ. વાદળા વ્રેમંડા વાળા ધુઆથી ઢંકાણો રવિ. બેવડા ચોવડા થાવે અવાજ આ બંદૂક. વાસરા દાદાની જાનમાં બંદૂકોનો અવાજ પણ થતા હતા.
બેવળા ચોવળા થાવે અવાજા બંદૂક અને જાનતરણા ઠાઠ બન્યા નહીં મણા કોઈ વાતે મણા નહોતી અને નમણા જાનૈયા જાણે બમણા નાહોર વાસરા દાદાની જાનમાં જે જાનૈયા હતા ઈ નાહોર એટલે હાવજ જેવા જ હતા એટલું નહીં બમણા નાહોર ડબલ હાવજ જેવા હતા નમણા જાનૈયા જાણે બમણા નાહોર બે હાવજ થાય એવો એક જાનૈયો હતો નમણા જાનૈયા જાણે બમણા નાહોર અને ઘૂમતા ટોળા એવા બધા જાનૈયા ટોળા ને એવો બધી મોજ હતી અને અહીં સુધી આવ્યું પણ પછી આગળ જતા ઈ જે ગાય માતાજી માટે નીકળ્યા પછી શું બન્યું ફેરી સાથે વસરાજ નાભણે ભારતે વેગે લીએ બાદ સાતો અસુંદે લાકાળ નંદ સુફટ ગુજર નાથ લેવે હાથ સમશેર ભાડાયા ભારત કરો સમ્રાટ બાલાળ કંબાળુ કાડાડા યુદ્ધ કાડાડા ગાયું તાળી કાડાડા પ્રમાણ જોગ સાડાડે કો તાળગન કાડાડા કમાટ તીરા કાડાડા તેરુ કથમ સાડાડે કાગમાના હડાડે હવે વાસરા દાદો યુદ્ધમાં ચડ્યા કંબાળુ કાડાડા યુદ્ધ કાડાડા ગાયું તાળી કાડાડા પ્રમાણ જોગ સાડાડે કો તાળગન કાડાડા કમાટ તીરા કાડાડા તેરુ કથમ સાડાડે કાગમા હડાડે હરી દુનિયા મેદાન રણાગળ ફતે કરી ઠાકર માટે ફેરી રાખી ભૈરો પરી ફેરા ફરી ચડિયો વેમાન મારું તુનો સુખ જાણે મંડાણો લંકાને માથે એવા રાજપૂતે કામ કર્યા અદભુત મારું તુનો સુખ જાણે મંડાણો લંકાને માથે એવા રાજપૂતે કામ કર્યા અદભુત અને જમદૂત થીને લેગો મન મજબૂત તેનો આટલો વિદ્યુત વેગે વાસરો આકરું સોલંકી સતીર વીર કહે કવિ બાલ સુનો હરજી સતીરી એક પાથું મીર દાનવીર કરી ફીર આપજો સબૂતી દાદા પાવડો હિંદવા પીર ગ્રહો રણવીર ગાયા પાવડો હિંદવા પીર ગ્રહો રણવીર પાવડો હિંદવા પીર ગ્રહો રણવીર પાગા તાર ગાબ કવિ ધાગા મારી પાગા આગા જાવે નહીં ભાગા ટુકાણા હી નાજ કન તું ફુકા ગાણા તારી પાગા હાથ જાય કત હિતા રાજા કબે રાજા હર કબેરા રૂમા ઠુમા તારી ખેળા જેમ રમે તળ પે ગડા કે માથે જાણે સુતા અરે ધારિયા ધરા ચર બલિયમ રતન પાકલા એ દાડા વીર વસરાજ સોલંકીના સાનિધ્યમાં દાડો વાસરોએ કૃપા કરી અને આપણે મળ્યા આટલી બધી સંખ્યામાં પૂજ્ય માડી માતાજીઓ આપ બધા વડીલો મુરબીઓ એટલે મને એક ગીત ઘણી બધી વાતો કવિતાઓ છે પણ ચારણો વધારે મળ્યા છે આપણા વખાણ કરવા નહીં પણ સાચી વસ્તુની દુનિયાને ખબર પડવી જોઈએ મહારાણાઓને બચાવવા માટે પણ ચારણોનો કેવડો ફાળો છે અને કેટલા બધા આપણા ઉજળા ઝાલા સાહેબ ઇતિહાસો છે દાડા હાંગાએ તો એક ચારણને મેવાડ આખાની ગાદીએ બિહાર દીધું હતું પુરાવા છે ઓથેન્ટિક કે કવિતાને અને કેટલું માનતા છે એ કે મેવાડની ગાદી તમારી ચારણ ઘડીક બેહીને કે મને આ ન ફાવે કે અમને વગડો ફાવે હા 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 કેટલા ઉજળા ઇતિહાસો અને મેવાડ ઉપર જ્યારે સડાઈ થઈ અને જ્યારે રાણાને ઉદયપુર છોડવું પડ્યું એ વખતે એક ચારણે 21 પોતાના સારણ સાથીઓ સાથે બીજી પોળ ઉપર ઊભી અને કીધું તું મહારાણાને તમે નીકળી જાઓ કોઈ ભાગ્યા નહોતા પણ એને એ વખતે છોડવું પડ્યું પછી લડાઈ ગોરીલા યુદ્ધની તૈયારી કરવી પડે ઓલી હામી એવડી મોટી છે ને તો એ ચારણ જે હતો ને ઈ ત્યાંથી હટ્યો નહોતો એને કીધું કે આ બીજી પોળે તો મેં કેટલી બધી મોટી મોટી વાતો કરી છે અહીંયા બેહીને અને દસોંદી મારો 10મો ભાગ અહીંયા બેહીને લીધો છે હવે મારે એને દેખાડવું કે આ દસોંદી શું કરી શકે રાણાઓનો અને એ ચારણ 21 સાથીઓ સાથે કપાઈ ગયો મેવાડ ઉદયપુર ચારણે નો છોડ્યો એ પણ ઉજળો ઇતિહાસ છે
તો ચારણનું કર્તવ્યનું એક ગીત નવું છે, એક બે પ્રોગ્રામમાં હું બોલ્યો છું, પણ અહીંયા પેલી વાર મને કચ્છમાં આવું નવું કંઈ કોઈ ન સંભળાવું, એ મને મજા ન આવે એટલા માટે.